પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શ્રી કૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ લોકમેળાના સુચારુ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાને લઈને મેયર મોદીના માર્ગદર્શન હેઠળ આયોજન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજાયેલા બેઠકમાં જન્માષ્ટમી લોકમેળાના સભ્યો તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તિથાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા બેઠકમાં લોકમેળામાં આવનાર લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓની સુવિધા તથા સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ બેઠક દરમિયાન ચોપાટી મેળા ગ્રાઉન્ડના 3 પ્રવેશદ્વારોની પહોળાઈ વધારવા, દુકાનદારો માટે માલસામાન લાવવા લઈ જવા 2 અલગ પ્રવેશદ્વાર નક્કી કરવા તેમજ લોર્ડ્સ હોટલ નજીકના પ્રવેશદ્વારને વીવીઆઈપી પ્રવેશ તરીકે રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। તેમજ મોટી રાઇડ્સ પર સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા, રિલાયન્સ ફુવારા અને ટ્રાફિક પોલીસ ચોકી પાસે બેરિકેડિંગની વ્યવસ્થા કરવા તેમજ કોઈ પણ કટોકટીની સ્થિતિમાં આપાતકાલીન વાહનો માટે અલગ માર્ગ રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી। આ ઉપરાંત મેળામાં સુરક્ષા કર્મચારીઓ અને સીસીટીવીની પૂરતી વ્યવસ્થા અને ચકડોળ સહિતની તમામ રાઇડ્સની ટિકિટ પર ભાવ સ્પષ્ટ રીતે દર્શાવવા તેમજ ખાણીપીણીના સ્ટોલ પર એમઆરપી કરતાં વધુ ભાવે વેચાણ ન થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। તમામ સ્ટોલ ધારકો માટે ભાવ દર્શાવતું મેનુ ફૂડ ઇન્સ્પેક્ટર અને પ્રાઇસ ઇન્સ્પેક્ટર સમક્ષ જમા કરાવવું ફરજિયાત બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું। આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને ડીવાયએસપી ઋતુરાબા સહિત પોલીસ, આરોગ્ય, પીજીવીસીએલ, માર્ગ મકાન, ફૂડ સેફ્ટી અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।